નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોય તેવા બાળકોને ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવે છે અને એડમિશન ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે અને કયા કયા બાળકો આ યોજનાનો લાભ મેળવી શકે છે તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી લેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકો છે તો તેમને ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે। તો ચર્ચા કરી લઈએ આરટી અંતર્ગત કયા કયા બાળકો પ્રવેશ મેળવી શકે છે, જેમાં અનાથ બાળકો છે, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક છે, બાળગૃહના બાળક છે, બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો છે, મંદબુદ્ધિ અને સેરેબલ પારસી ધરાવતા બાળકો છે, ખાસ જરૂરિયાતવાળા બાળકો છે અને દિવ્યાંગ બાળકો છે। પછી એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો છે। પછી ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો છે। તે સિવાય જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી જ હોય તો તેવી દીકરીઓ પણ આરટી અંતર્ગત પ્રવેશ મેળવી શકે છે। પછી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો છે। પછી જે બાળકોને 0થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો છે તેવા બાળકો પણ આરટી હેઠળ પ્રવેશ મેળવી શકે છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના બાળકો છે। સામાજિક રીતે પછાત વર્ગના બાળકો છે એટલે કે એસસીબીસી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ। પછી જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો છે તો આ તમામ બાળકો આરટી અંતર્ગત પ્રવેશ મેળવી શકે છે। બાળકોના માતા પિતા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની વાર્ષિક આવક 1,20,000 રૂપિયા જેટલી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમની વાર્ષિક આવક 1,50,000 રૂપિયા જેટલી હોવી જોઈએ। તો મિત્રો, પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। અરજી 28 ફેબ્રુઆરી 2025 શુક્રવારથી શરૂ કરી અને 12 માર્ચ 2025 બુધવાર સુધી ભરી શકાય છે। ઓનલાઈન અરજી ફોર્મ આરટીની ઓફિશિયલ વેબસાઇટ rte.orpgujarat.com પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે કોઈપણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। તમારે તેની પ્રિન્ટ નીકાળી તમારી પાસે જ રાખવાની હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો તેની કોપી, પરંતુ જો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ, આવા તમામ જરૂરી પુરાવો તમારે અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે 1 જૂન 2025ના રોજ જે બાળકો 6 વર્ષ પૂર્ણ થયા હશે તો તેવા બાળકો આરટી અંતર્ગત પ્રવેશ મેળવી શકશે। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું નવા એક ભાગ સાથે, ત્યાં સુધી ધન્યવાદ।